નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે યોજના આવી છે સરકાર તરફથી, જે અવનવાર યોજનાના વિડીયો છે આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશના માધ્યમથી છે તમને મળતા રહેશે। તેના માટે તમારે મિત્રો શું કરવાનું રહેશે, તો રેડ બટન છે ને સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં તેને સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેશો। મિત્રો, સરકારી યોજના 2019ની અંદર જે આ વખતે બાળકો અને બાલિકાઓ માટેની યોજના સ્પેશિયલી વિડીયો લઈને આવ્યા છીએ। એમાં આદર્શ નિવાસી શાળા યોજના, રહેવા જમવાની ફ્રી સુવિધા, ધોરણ 8થી લગન 8થી 10 જે કોલેજમાં વિદ્યાર્થી હોય તેના માટે હોસ્ટેલની સુવિધાઓ ફ્રી અને બીજી અલગ અલગ બાળકો અને બાલિકાઓ માટેની યોજના છે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ। તો આ વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરેપૂરો જોઈશું। મિત્રો, બાળકો માટેની યોજના છે એ ભાગ 1 ઓલરેડી અપલોડ કરી દીધેલ છે, તો તે તમે ન જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, ત્યાં ભાગ 1 અપલોડ કરેલ છે, તેની લિંક છે। ભાગ 2ની અંદર આપણે જોઈએ બીજી રહી ગયેલી જે યોજના છે મિત્રો, જે બાળકો માટે ખૂબ જ અગત્યની રહેશે। તેમાં પહેલી યોજનાની વાત કરીએ તો સંત સુરદાસ યોજના છે, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તરફથી છે। તેમાં 80% જે દિવ્યાંગ ધરાવતા ઉમેદવાર હોય તેને મળવાપાત્ર છે અને જે છે એ લાભાર્થી 0 થી 20નો સ્કોર ધરાવતો હોવો જોઈએ અને સહાયનું ધોરણ છે મિત્રો 0 થી 18 વર્ષના લાભાર્થીઓને મળવાપાત્ર રૂપિયા રહેશે અને 600 રૂપિયા માસિક રહેશે ને 18 થી 79 વર્ષનો હશે તેને પણ આ 600 રૂપિયા સહાય મળશે અને એમાં દિવ્યાંગ ઓળખ કાર્ડ હોવું જરૂરી છે। એના પછી નેક્સ્ટ વાત કરીએ મિત્રો યોજનાનું નામ, તો એમાં સાધન સહાય યોજના, તો એમાં સાધન સહાય છે એમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તરફથી મળશે। એમાં દિવ્યાંગ ઉમેદવારો હોય એમાં બહેરા મૂંગાઓ 80%થી વધુ જે હોય તો એને રૂપિયા 10,000ની મર્યાદામાં છે કૃત્રિમ જે અવયવ તથા રોજગારીના સાધનો આપવામાં રહેશે। એના પછી વાત કરીએ મિત્રો દિવ્યાંગ અને જે દિવ્યાંગ ઓળખ કાર્ડ એસટી બસ પાસ યોજના છે, તો એમાં જિલ્લા સમાજ સુરક્ષા હોય છે એમાં 40%થી વધુ કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય તો તેને એસટીનું બસ ભાડું જે માફ યોજના હોય તે તરફથી જે એસટીના બસમાં છે મફત મુસાફરી માટેની દિવ્યાંગ યોજનાનો લાભ છે। પછી આગળ વાત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે છે શિષ્યવૃત્તિ આપવાની યોજના પણ છે, એમાં 40%થી ઓછો હોય તો ધોરણ 1 થી 8માં છે 1000 રૂપિયાનો લાભ થાય છે। પછી જે સ્પોન્સરશિપ છે યોજના છે, જે સ્પોન્સરશિપ યોજના છે મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તરફથી છે સ્પોન્સરશિપ યોજના। એમાં એક વાલીવાળા જરૂરિયાતમંદ બાળકો હોય 0 થી 18 વર્ષના ઉમેદવાર હોય અને 6 માસનું ચિલ્ડ્રન હોમ હોય તો એમાં 2000 રૂપિયાની સહાય મળવા પાત્ર। અનાથ આશ્રમમાંથી હોય તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હોય આ યોજનાનો અનાથ નિરાધાર ઉપરાંત બાળક હોય તો તેમાં છે મિત્રો તમને એમાં અભ્યાસક્રમ સુધી જ્યારે સંસ્થામાંથી છૂટતા અંતિવાસી હોય બાળકોને ઉચ્ચતર માધ્યમિક માટે 16,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। પછી પાલક માતા પિતા યોજના તરીકે છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરફથી છે, એમાં 0 થી 18 વર્ષના તમામ બાળકો જેના માતા પિતા હયાત નથી તેવા બાળકોને છે મિત્રો જેના બાળકના માતા પિતા છે મૃત્યુ પામ્યા હોય તો તેને છે એ વાર્ષિક આવક ગ્રામ્યની 27,000થી વધારે ન હોય તો તેની છે મિત્રો પાલક માતા પિતા હોય તો તેને નજીકી સગા સંબંધીને છે 3,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। એટલે કોઈ માતા પિતા બંનેમાંથી બને ના હોય તો તેને 3,000 રૂપિયા છે મહિને છે એને સહાય મળે છે। આંગણિયાવાડીમાં જતા બાળકોને પણ આ સહાય છે મળવાપાત્ર થશે। નેક્સ્ટ વાત કરીએ વિકસિત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિભાગીય યોજનાની વાત કરીએ તો પૂર્વ એસસીના જે વિદ્યાર્થીઓ અને શિષ્યવૃત્તિની અનુસૂચિત જાતિના છે વિદ્યાર્થીઓ માટેની છે, એમાં જિલ્લા તકેદારી અધ્યક્ષ સમાજ કલ્યાણ ખાતા તરફથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10માં ભણતા હોય તેવા આ યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થીઓ છે અન્ય કોઈ પે મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજનાનો લાભ મેળવેલા પાત્રને આવક મર્યાદા 2 લાખ રૂપિયાની રહેશે અને ડો સ્કોલરશિપ છે એમાં 150 રૂપિયા લેખે મળવાપાત્ર થશે। સરસ્વતી સાધન યોજનાની વાત કરીએ તો જિલ્લા તકેદારી જે સમાજ કલ્યાણ જે એસસીબીસીના વિદ્યાર્થીઓ હોય છે તેમાં કન્યા કેળવણી ઉત્તેજન જે સાયકલ આપવાની યોજના હોય છે, ધોરણ 9માં જે માધ્યમિક શાળામાં જે અભ્યાસ કરતી બાળાઓ હોય છે તેને સાયકલ યોજના પણ આપવામાં આવશે, એટલે કે તેમાં સાયકલ યોજના મળશે અને ધોરણ 9માં વિદ્યાર્થીઓને છે સાયકલ super સહાય મળવાપાત્ર આપશે। કુંવરબાઈનું મામેરું મિત્રો જિલ્લા પછાત વર્ગ કલ્યાણ ખાતું અધિકારી જિલ્લા સમાજ સેવામાં લાભાર્થીને શૈક્ષણિક રીતે અનુસૂચિત એસસીબીસી એસસી ને એસટી માટે 10,000 રૂપિયાના છે લાભાર્થીને કન્યાને ચેકથી આપવામાં આવે છે, લાભાર્થી છે કન્યાને ચેકથી આપવામાં આવે છે। કુંવરબાઈનું મામેરું તરીકે પણ છે એ રૂપિયા 10,000ની સહાય છે એ બાળકીને મળવાપાત્ર થશે। આવકનો જાતિનો દાખલો જરૂરી છે તેમાં। 7 ફેરા સમૂહ લગ્ન શું છે એમાં
એમાં મિત્રો આગળ જોઈએ કુંવરબાઈના મામેરામાં જ આગળ જોઈએ કે જનજાતિ હોવા જરૂરી છે. વયની ઉંમર 21 વર્ષની હોય અને કન્યાની ઉંમર છે 18 વર્ષની ઓછી હોવી ન જોઈએ. કુટુંબની 2 કન્યાઓ છે. મળવાપાત્ર આવક મર્યાદામાં ધોરણ છે. ગ્રામ્ય વિસ્તારમાં છે એ 1,20,000નું રહેશે. શહેરીમાં 1,50,000નું રહેશે. એમાં જે કુંવરબાઈનું મામેરું છે તેમાં શું મિત્રો કરવું પડશે તમારે કે કુંવરબાઈના મામેરામાં 10,000 રૂપિયા લાભાર્થી કન્યાને મળશે અને એના 18 વર્ષ થઈ જવા જોઈએ. તો એલસીની નકલ, રેશન કાર્ડની નકલ, લગ્ન નોંધણી, જે પ્રમાણપત્ર, લગ્ન કર્યાની અંગેના પુરાવો પણ જોશે. પછી 7 ફેરા સમૂહ લગ્ન છે એમાં પણ સહાય મળતી હોય છે. એમાં જિલ્લા પંચાયત જે પછાત વર્ગના છે અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, પંચાયત અધિકારી, એમાં લાભાર્થી છે અનુસૂચિત જાતિ, એસસીબીસી, એસટીના હોય 10 યુગલને સમૂહ લગ્ન થવા જોઈએ. આ ઉંમર 21 વર્ષની હોય તો તેને છે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા સહાય. તો એમાં યુગલ દીઠ છે 10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. આ જે કુંવરબાઈનું મામેરું છે એ યોજનાના મિત્રો લાભ લઈ શકે છે કે કોઈ તમને આમાં પ્રશ્ન ઘણા બધા હશે, તેનું સોલ્યુશન આપણે કરી દઈએ કે કુંવરબાઈનું મામેરું એટલે શું કે મિત્રો આ યોજના એવી રીતે છે કે જે બાળા હોય છે કે જે દીકરી હોય છે તે દીકરી એના પિતાને ઘરે હોય અને તેના લગ્ન થવાના હોય ને 18 વર્ષની ઉંમર હોય, 18 વર્ષની ઉંમર હોય ને આ ફોર્મ ભરાવેલું હોય તો તેને સહાય છે મિત્રો એ 10,000 રૂપિયા કુંવરબાઈનું મામેરું તરીકે એ છોકરીને સહાય છે. તેના બેનિફિટ ડીબીટી હેઠળ એના ડાયરેક્ટ એકાઉન્ટની અંદર છે એ 10,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે. એટલે આ યોજના છે સારી એવી યોજના છે. તો આ દરેક લાભાર્થીઓ છે એના જે એસસીબીસીના લાભાર્થીઓ, એસસી એસટીના લાભાર્થીઓ છે, દરેક આ લાભાર્થીઓ છે કુંવરબાઈનું મામેરુંની યોજનાનો છે લાભ છે એ ઉઠાવે. તો આ યોજનાની પરિપત્ર છે એ અનુસૂચિત જાતિ, જનજાતિ, એસસી એસટી માટે ખૂબ જ અનુકૂળ રહેશે. ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહમાં છે વિદ્યાર્થીઓને ગુજકેટ અને જેઈની પરીક્ષા પૂર્વે તૈયારી કરવા માટે કોચિંગ ફ્રી યોજના છે એમાં પણ મળવાપાત્ર થશે. એમાં 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ કર્યો તો અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનામાં છે એમાં 750થી 3,000ની સીધી સહાય છે મળવાપાત્ર થશે. આદર્શ નિવાસી શાળાઓમાં છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકાસ જનજાતિ કલ્યાણ અને વિનામૂલ્યે રહેવા જમવાની ભણવાની સુવિધા. જે આપણે આદર્શ નિવાસી શાળાઓની વાત કરીએ છીએ મિત્રો તેમાં ધોરણ 9થી લઈ અને 12ની અંદર એમાં એમાં એસીની શાળા પણ અલગ રહેશે, એસટીની પણ અલગ રહેશે અને એસસીબીસી માટેની પણ અલગ રહેશે. તો આમાં તમને શું કરવામાં આવશે, તમારા મેરિટ ઉપર છે મિત્રો. તમને જે વિકસિત જાતો કલ્યાણ ખાતું છે તેમાં વિનામૂલ્યે તમને રહેવા જમવાની સુવિધા અને પ્લસ ભણવાની સુવિધા છે મિત્રો ધોરણ 9થી 12 લગનની આપવામાં આવશે. સરકારી છાત્રાલયમાં વાત કરીએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત ખાતું છે તેમાં ધોરણ 11થી કોલેજ સુધીના ઓબીસીના વિદ્યાર્થીઓ માટે છે વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા મળવાપાત્ર થશે. ધોરણ 12ના વિદ્યાર્થી માટે ઇનામ યોજનાની વાત કરીએ તો જિલ્લા સમાજ કલ્યાણ યોજના છે એમાં કોઈ પણ પ્રવાહમાં છે ધોરણ 12માં પ્રથમ બીજા તબક્કે છે ઇનામ મેળવી શકે છે. પ્રથમમાં 31,000, જિલ્લા કક્ષાએ 6,000, બીજા રાજ્ય કક્ષાએ છે 31,000, 21,000, 11,000, આમાં 6, 5, 4,000 છે. ધોરણ 10 માટે પણ આવી રીતે યોજનાનો લાભ મળી શકશે 31 મિત્રો. એમ પછી એમફિલ અને પીએચડીના અભ્યાસક્રમ માટે પણ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. તેમાં શું થશે કે એમફિલના વિદ્યાર્થીઓ છે તેને 25,000 રૂપિયા અને પીએચડીના વિદ્યાર્થીઓ છે એને 30,000 રૂપિયા છે સહાય મળવાપાત્ર થશે. પીએચડી માટે પણ સહાય મળવાપાત્ર થશે. જે વિદેશના અભ્યાસક્રમ નાણાકીય વિદ્યાર્થી હોય તેના માટે પણ છે સહાય મળવાપાત્ર થશે. તેમાં છે એ 1,50,000ની સહાય મળવાપાત્ર થશે. પછી મિત્રો આઈપીએસના જે તાલીમાર્થીઓ છે જેના માટે પણ સહાય મળવાપાત્ર થશે. પછી સેલ્ફ ફાઇનાન્સ યોજના છે તે અભ્યાસ કરતા વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ હોય તેને પણ છે 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. પછી કોમર્શિયલ જે પાયલોટની જો તાલીમ લેતા હોય તો તેને 2,50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. પછી સ્વામી વિવેકાનંદ જે ટેકનિકલી વ્યવસાય અભ્યાસક્રમ માટેની શિષ્યવૃત્તિ હોય તો તેના માટે પણ છે સહાય મળવીપાત્ર છે. 1 વર્ષના અભ્યાસક્રમ માટે 125 અને સરકારી આઈટીઆઈ માટે માસિક 400 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે. સ્વામી વિવેકાનંદ યોજના જે આપણે વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટેડ યોજના છે મિત્રો. આમાં જે આઈટીઆઈના તાલીમાર્થીઓ છે મિત્રો એને 1 વર્ષના અભ્યાસક્રમ માટે માસિક જે હોય તેને 125 રૂપિયા લેખે ને જે સ્વામી વિવેકાનંદ જે આપણે સ્કોલરશિપ યોજના કહીએ છીએ તો એમાં સરકારી આઈટીઆઈ હોય તો માસિક 400 રૂપિયા લેખે છે. આપણે 400 રૂપિયા લેખે 1 મહિનાની છે શિષ્યવૃત્તિ આપીએ છીએ. આઈટીઆઈના સ્વામી વિવેકાનંદ યોજના જે ટેકનિકલ યોજના છે તેમાં મહિલા સમૃદ્ધિ યોજના છે તેમાં છે આપણે મહત્તમ વાર્ષિક છે 5 થી 6% લેખે આપીએ છીએ એમાં.
પછી ન્યૂ આકાશ યોજના છે, તેમાં મેડિકલ એન્જિનિયરિંગના કોલેજના વિદ્યાર્થીઓ માટે છે, મળવાપાત્ર સહાય છે. કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદિક સહાય યોજના છે, તેમાં પણ છે 1,05,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરયજ્ઞ લગ્ન પ્રોત્સાહન છે, તેમાં પણ મળવાપાત્ર સહાય છે. સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના છે, તેમાં પણ મળવાપાત્ર સહાયો છે. એમાં સેલ્ફ ફાઇનાન્સ એન્ડ ડી સ્કોલરશીપ છે, તેમાં પણ મળવાપાત્ર સહાયો છે. અલગ અલગ મિત્રો મળવાપાત્ર સહાયો છે. પછી બાળ સખા યોજના છે, તેમાં જે બાળકના જન્મ ચિરંજીવી યોજના હેઠળ થયો હોય તેને મળવાપાત્ર છે ₹50 વાઉચર મળી શકે છે. તો મિત્રો અલગ અલગ યોજના હતી. આ યોજના આપણે મેળવી અને અલગ અલગ યોજનાના લાભ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી છે મિત્રો તમને માહિતી મળતી રહેશે. તો હવે મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય અને યોજનાની જે તમામ પ્રકારની યોજના છે તેમાં તમે જોડાવા માંગતા હો તો અમારી ચેનલના માધ્યમથી તમને મળી જશે. અને મિત્રો એક નવી યોજના બાકી રહી ગઈ હતી કે દીકરી યોજના. દીકરી યોજના શું છે? ફક્ત એક કે બે દીકરી હોય તેવા દંપતીને કોઈ પણ નશાબંધી ઓપરેશન કરાવેલું હોય તે બંને રાષ્ટ્રીય પરિપત્ર આપવા મળ્યો તો ફક્ત દીકરી હોય તેવાને 6,000 રૂપિયાની, ફક્ત બે દીકરી હોય તેવાને 5,000 રૂપિયા છે આ મળવાપાત્ર થશે. તો જે કુટુંબમાં નિયોજનના ઓપરેશન કરાવેલું હોય તે આને મળવાપાત્ર સહાય થશે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો આ વિડીયોને શેર કરશો, લાઈક કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય ભૂલી ચૂકે તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે આમાં નવા વિડીયો અપલોડ કરતા રહેશો તમને નોટિફિકેશન છે સૌથી પહેલાં મળતી રહેશે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.